તો આપણા ચિંતન યજ્ઞમાં આગળ ચાલીએ. દૈવી સંપત એની ચર્ચા કરતા હતા. અહિંસા, સત્યમ, અક્રોધ, ત્યાગ, શાંતિ, અપૈશુનમ. કોઈની પણ એક શબ્દ છે અપૈશુનમ. અપૈશુનમનો મતલબ છે કોઈની પણ મર્યાદાની ચર્ચા કે ચિંતન ન કરવું. કોઈની પણ મર્યાદાની, કોઈ પણ વ્યક્તિમાં એની મર્યાદા હોય, એનો દોષ હોય તો એની ચિંતન ને એની ચર્ચા, ખબર નહીં આ વર્ષોથી બધા જ મહાપુરુષો આ મુદ્દાને મૂકે છે અને એમાંથી બહાર આવું બધા લોકોને બહુ અઘરું લાગે છે. ખાસ કરીને જેને કહેવાય ને આપણી ભાષામાં નિંદા કરવાનો સ્વભાવ, એ ટેન્ડન્સી શુડ ગો. નિંદા કરવાનો મતલબ એવો જ ખબર નહીં કે એમાં મજા કેમ આવે. નિંદા કરીએ તો મજા કેમ આવે? કારણ કે આવે છે પાકું છે, એમાં કોઈ ડાઉટ નથી, શંકા નથી, પણ એની સાયકોલોજી સમજી લેજો. કોઈની નિંદા કરીએ આપણે, કોઈની લિમિટેશન્સ મર્યાદા હોય તે ચર્ચા કરીએ તો આપણને મજા કેમ આવે? રીઝન્સ હે બીજાની નિંદા કરીએ આપણે તો આપણને મજા કેમ આવે? ના ના ના, ઉલટું છે. પોતાની જે મર્યાદા છે ને એને ઢાંકવા માટે બીજાની નિંદા કરવામાં. આ સાયકોલોજી છે, આ તમે સમજી લેજો. જે વ્યક્તિ પણ બીજાની મર્યાદાની નિંદા કરવામાં, ચિંતન કરવામાં જો બહુ આનંદિત થતો હોય ને, તો એક માઇન્ડનો એક એટીટ્યુડ છે કે એની પોતાની જે મર્યાદા છે ને એ મર્યાદા બીજામાં પણ જોઈ અને પોતાને લાગે કે મારા એકમાં બધામાં છે. એક સરકારી ટેબલ હોય, એમાં 6 જણા બેઠા હોય, એમાં એક વ્યક્તિ રિશ્વત લે અને બીજી 5 ન લે, તો જે લે છે તે કેટલી તકલીફ પડે કે હું લઉં છું 5 લેતો નથી. પણ ધારો કે 5 લે તો લાઈટ ધારો કે જાય, તરત માણસ જીબીમાં ફોન ન કરે. સૌથી જીબી ફોન ન કરે, પૂછે એટલો ગભરાય લાઈટ છે? હા છે. છે એટલો તો મોઢામાં નીકળે કે છે, કારણ કે મારી ગઈ છે ને વાંધો નથી, તમારી છે ને મારી ગઈ છે. પછી ટેન્શન ચલો, અરે તારી બોલી, આ તો મોટો થયો, હવે કંઈક કરવું પડશે. મનુષ્યના મનની ટેન્ડન્સી પકડવા જેવી છે કે મારી અંદર ભૂલ છે, પછી મને એનો ગિલ્ટ થાય કે આઈ એમ ડુઈંગ રોંગ, મેં કંઈક ખોટું કરું છું, ખોટું કરું છું. એમાંથી બીજો વ્યક્તિ ખોટું કરતા જોવો ને તો આપણને હેલ થાય કે હા, હું એકલો નથી, બીજો પણ છે. એનો રસ આવે. તો એ રસ લેવાથી આપણામાં કયો ગુણ વિકસિત થાય? નોટ એટ ઓલ. અને ના, એક સમજી લેજો, વિચાર સમજી લેજો. જો કોઈ વ્યક્તિ વિશેની મર્યાદા ચિંતન તમે કરતા હો, બે વ્યક્તિ કરતા હોય, તેના ઘણા બધા કારણો હોય. પણ બીજા જેની તમે ચિંતન કરો છો, જે વ્યક્તિની વાત કરો છો, એની ચર્ચા કરવામાં તમે સીધા ઇન્વોલ્વ ન હો અને એની મર્યાદા જ તમે જોઈ અને ખુશ થતા હો, તો સમજી લેવું કે તમારા મનમાં એક વસ્તુનો સ્વભાવ છે. આ મનનો સ્વભાવ છે કે મન જે વિચારે છે, તમે જે બોલો છો, એનો સૌથી વધુ પ્રભાવ તમારા મન ઉપર પડે છે. એટલે તમે જાણતા કે અજાણતા એની જે મર્યાદા છે, એ મર્યાદા તમારી અંદર પણ તમે લાવવા માટેની એને એલાવ કરો છો. આ નિંદા કરવાની જે વાત છે ને, એ બહુ મોટી ઘટના છે કે એમાં હૃદયમાં કરુણાનો અભાવ હોય ને ત્યારે નિંદા બહુ થાય. તમારા માટે સાવ નવું ચિંતન છે એટલે બધું અટકો છો અહીંયા.
કે નિંદા કરનાર વ્યક્તિના હૃદયમાં કરુણા નથી, એક્સક્યુઝ નથી. એટલે કે સામેની વ્યક્તિ કંઈક ખોટું કર્યું, ભૂલ કરી, કે તમને નુકસાન થયું, એ બધી વાત સાચી, પણ એ વ્યક્તિને એવું કરવા માટેના સર્કમસ્ટાન્સીસને કેટલા આપણે સમજી શકીએ છીએ? હાઉ મચ? આપણે કેટલું જાણીએ છીએ કે આવું શું કામ કર્યું, એને સ્વભાવ આવો કેવો બન્યો, શું કામ એ આવું કરે છે? તો આવું આ બધી વસ્તુને આપણે માફ નથી કરતા, એટલે એનો જે દોષ છે એ દોષ આપણે બીજાને કહીએ તો તમારા મોઢામાંથી તમે જે આહુતિ આપો છો તે દેવતા તમારા પ્રસન્ન થાય કે નહીં? સ્વામીજી કહે છે, બહુ ગંભીર કહે છે, એ દેવતા પ્રસન્ન થશે અને તમે જે બોલો છો ને એને તમારા જીવનમાં એ સત્ય થાય ને એવા આશીર્વાદ તથાસ્તુ. હું જે કહું છું એ એકદમ સત્ય છે કે જેવી માનસિકતા તમારી બનાવશો, તમારા પછીના જન્મની તૈયારી તમે કરી રહ્યા છો. હું કોઈને નહીં કહું કોણ ક્યારે જવાનું છે, પણ હજી કહી દઉં છું કે તમારા જવાના સમયની નિશ્ચિતતા નથી તો બહુ લાંબો સમય છે એવું બહુ ન વિચારો. જે સમય છે એની અંદર વહેલામાં વહેલી તકે તમારી ટેન્ડન્સી બદલો, નહીંતર ભગવાન હવે કહેવા જઈ રહ્યા છે કે આવા અસુરી માનસિકતાવાળા લોકોની જે ગતિ છે ને, ભગવાન પોતે કહે છે કે હું એની ગતિ છે ને એને નરક તરફ મોકલું છું. નરકનો મતલબ છે પેઇન, જ્યાં તમને કોઈ પ્રોટેક્શન નથી. આટલા મહાપુરુષોની આ કરુણા છે, હું સમજુ છું આવીશ કરુણા, ધીસ ઇઝ કરુણા. એને કોઈ લેવા દેવા નથી આ મુદ્દાથી, પણ તમે આ મુદ્દામાં અટકશો તો તમારી ગતિ તમારી બગડશે, તો પેઇન તમારે જ ભોગવવું પડશે. પણ એનાથી ચિંતિત થઈને કહે છે કે આ એટીટ્યુડ મૂકી દો, આ સારું નથી, તમારા માટે પણ સારું નથી, અને તમે જેને કહો છો એના માટે સારું છે. કોઈની નિંદા કરીએ આપણે તો જેના પાસે કરીએ તો એ વ્યક્તિ સાંભળે તો એ સાંભળવાથી એને બ્રહ્મદર્શન થશે, એમાં એનો ગ્રોથ હશે, એનો વિકાસ થશે, એની પણ દર્શન બગડશે, એની પણ માનસિકતા બગડશે. તો તમે સમાજની આસપાસના વાતાવરણને બગાડો છો કે સુધારો છો? અને તમે મને સાચા દિલથી કહો, જે વ્યક્તિ વાતાવરણ બગાડતું હોય એને પ્રકૃતિ શું આશીર્વાદ આપે? હવે તમારે કહેવા, હું નહીં કહું. તમે વાતાવરણ બગાડો, કોઈનું જીવન બગાડો, કોઈની માનસિકતા બગાડો, તમને પ્રકૃતિ શું આશીર્વાદ આપશે? સ્વામીજી આશીર્વાદ આપે છે તથાસ્તુ. સ્વામીજીના આશીર્વાદ છે તથાસ્તુ. ઇઝ ફ્રોમ પ્રકૃતિ, નેચર. પસાર થાવ અને જુઓ કે તમે આ બોલો છો, તમે આ કરો છો, કેટલું ડેન્જર છે, કેટલું ખોટું છે, કેટલું ખરાબ છે. ભગવદ્ ગીતામાં સાક્ષાત ભગવાન આવીને બોલે કે આ ન કરાય, કારણ કે ભગવાન જાણે છે કે મેં નિયમ બનાવ્યા છે, આ કરશો તો એવું પેઇન થશે જેનો કોઈ ઉપાય નથી. યુ હેવ ટુ પાસ. કારણ કે તમે જેના વિશે વાત કરો છો તમારી વાત થવાની. આથી કરીને બધું ડિસ્ટર્બ, તમે ડિસ્ટર્બ, બીજો વ્યક્તિ ડિસ્ટર્બ, વાતાવરણ ડિસ્ટર્બ, અને પ્રકૃતિ હંમેશા રૂટને ગોતે એ ક્યાંથી શરૂ થયું હતું અને એ મરે. અને એ જ્યારે તમે મરશો ને ત્યારે તમારો કોઈ વાંક નહીં હોય, એમને મરશો. તમને લાગશે મારો કોઈ વાંક જ નથી, મારો કોઈ વાંક જ નથી. ધ્યાન રાખજો. એક ઘટના કહી દઉં, એના બદલે ખબર પડે કે આપણું આ બોલવું એ કર્મ છે અને કર્મ કેવી રીતે બાંધે છે. અને એકવાર કર્મથી બંધાઈ જાઓ ને તો એ સમયે તમને રિઝલ્ટ ન પણ આપે, પણ ત્રીજા, ચોથા અને પાંચમી જગ્યાએ તમને રિઝલ્ટ મળશે જ્યારે તમે નિર્દોષ હશો. એક જજ સાહેબ સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા, અને આપણે દિલ્હીની બનેલી ઘટના છે. મોર્નિંગ વોકમાં નીકળ્યા અને જજ સાહેબની સામે ખૂન થયું. એક જણા અને બીજા જણે માર્યું, પૂરું કરી નાખ્યું. જજ સાહેબે જોયું અને લગભગ 3, 4, 5 દિવસ ત્યાં ને FRI થયું, બધું થયું ને એ કેસ એની જ કોર્ટમાં આવ્યો. અને આશ્ચર્ય થયું જજ સાહેબને કે જ્યારે જે વ્યક્તિએ ખૂન કર્યું હતું, જેના પર આરોપ હતો, એ વ્યક્તિ આવ્યો ને એ આ નહોતો. જજ સાહેબે જોયું કે એની પોતાની આંખથી જોયેલું હતું આ. એટલે બોલો ક્યાંનો ઘર કરે?
સાહેબ મેં નથી કર્યું, સાહેબ મેં નથી કર્યું, સાહેબ મેં નથી કર્યું, હું અહીં નહોતો, હું અહીં નહોતો. અને એવું થયું કે એમાં બધા જે પુરાવા હતા ને એ બધા સાબિત કરતા કે આને જ ખૂન કર્યું છે. જજ સાહેબ મૂંઝાણા કે હવે મારે જે જજમેન્ટ આપવાનું છે એ પુરાવો પર આપવાનું, પોતાની આંખ ઉપર ના આવે, પુરાવો શું કહે છે. એટલે જજ સાહેબને ડિસિઝન આપતા પહેલા એને કેબિનમાં બોલાયો. કે જજ સાહેબ કે મારા માટે કન્ફ્યુઝનનો વિષય છે, કારણ કે તે ખૂન નથી કર્યું તારે કહેવાની જરૂર નથી, કારણ કે મને ખબર છે કે તે નથી કર્યું. જજ સાહેબ તો પછી મને છોડી દો, તો પછી હું નિર્દોષ મુક્ત થઈ જઈશ ને. જજ સાહેબ કે હા હું તને છોડી શકું, પહેલાં એ મને કે તે આ ખૂન નથી કર્યું, આની પહેલાં ક્યારે તે કંઈ કર્યું હતું? ત્યારે એને કીધું કે હા 10 વર્ષ પહેલાં મેં એક વ્યક્તિને રાતના એનું ખૂન કર્યું હતું, પણ ત્યારે હું કોઈના હાથમાં નહોતો આવ્યો. આમાં હું નિર્દોષ છું, આમાં હું નિર્દોષ છું. જજ સાહેબ હવે તું જા. અને જજ સાહેબે 20 વર્ષ જન્મ ટીપની સજા આપી. એને કીધું આમાં તું નિર્દોષ છો, પણ આગળ જે કર્યું છે ને એની સજા છે. એટલે આ હૃદય છે ને તમારું, આ બસ હૃદય છે ને એમાં શબ્દ કોતરી લેજો. આ ઇફ યુ ડિસ્ટર્બ એનીબડી, તમે કોઈને પણ ડિસ્ટર્બ કરશો, એ પછી વાણીથી, વિચારથી, તમારા વર્તનથી ડિસ્ટર્બન્સ ઊભું તમે પ્રકૃતિમાં કરશો, તો તમારી સાથે એ પ્રકૃતિ એવું વાતાવરણ ઊભું કરશે કે તમે જ્યાં ડિસ્ટર્બ થશો ને ત્યાં તમારી આજુબાજુમાં કોઈ નહીં હોય. યુ વિલ બી એલોન. કારણ કે ઘણા માણસોને રોતા મેં જોયા છે, આવા રાજાની જેમ જીવતા હોય, કિંગની જેમ જીવતા હોય, પણ જીવનના છેલ્લા દિવસોની અંદર બહુ પીડા પામે. દેટ્સ ભગવાન્સ ઓર્ડર. એટલે અહીંયા જે દૈવી ગુણ છે એમાં કે અપૈશુનમ. હા, કોઈની મર્યાદા હોઈ શકે, ડેફિનેટલી હોઈ શકે. કોઈ મર્યાદાનું ચિંતન જ્યારે પણ કરો ને ત્યારે એવી રીતે કે એના કારણો શું છે અને એ કારણો આપણી અંદર ન આવવા જોઈએ. કોઈ વ્યક્તિ ઓકે કે વ્યક્તિ ભૂલ તો કોઈ પણ વ્યક્તિ કરે, પણ એના જે કારણો છે એમાં જઈ અને આપણે એથી ભૂલ ન થાય એ જે ટેન્ડન્સી છે ને એ સારી છે. તમે શીખો છો, યુ આર લર્નિંગ, તમે શીખો છો. પણ શીખવાની વૃત્તિ કરતા તમે જ્યારે વ્યક્તિને તમે ગુનાહિત કરો છો, દેટ ઇઝ રોંગ. ઇટ્સ રોંગ. ભગવાન કે અપૈશુનમ. તો આવી રીતે ભગવાન ઘણા બધા ગુણોની ચર્ચા કરે છે અને એ પછી સંક્ષેપમાં સૌથી પહેલા ભગવાન પ્રસ્તાવના કરશે, સંક્ષેપમાં આસુરી સંપત્તિની વાત કરશે અને પછી એને ડિટેલમાં ડેવલપ કરશે. મારી ઈચ્છા એવી છે કે આસુરી સંપત્તિના બધા મુદ્દાઓ છે, મને ઈચ્છા છે કે લોકસભામાં જઈને આ મુદ્દાઓ બધા મૂકવા દેવા છે. બધા લાગુ પડતા મુદ્દા છે. જેટલા સાંસદ હોય એ બધા પાસે આ બધા મૂલ્ય છે એ મૂકી અને જોવું પડે કે ભાઈ ટીક કરો, આ છે કે નહીં, આ છે કે નહીં. અને ભગવાનનું વર્ણન કર્યું છે ને, તમે સાંભળો છો એને શબ્દો સામે ભગવાનના એક્ઝેક્ટલી આવું વર્ણન છે કે તમને દેખાય જો આ વ્યક્તિ આવું બોલે છે. ઘણા લોકો મધમાં હોય એ ખ્યાલ આવે કે નહીં, આમ બોલતા હોય ને, અરે શું વાત કરસ, તને ખબર છે કેવું મેં કર્યું, આ બધું ભગવાન એવું બોલે છે. શરૂઆતમાં 4થા શ્લોકમાં ભગવાન સિમ્પલ ભાષામાં વાત કરે છે. દંભો દર્પોભિમાનસ્ય ક્રોધ પારુષ્યમેવ ચ અજ્ઞાનમ ચાભિજાતસ્ય પાર્થ સંપદમ આસુરીમ. આસુરી સંપદ કઈ કઈ છે? દંભ. દંભનો મતલબ છે જે નથી અને દેખાડવું છે, તે દંભ. દર્પ. દર્પ એટલે ઘમંડ. ઘમંડ. ઘમંડ એટલે અહંકાર. ઓળખસ, મને ઓળખસ, તો કે ના મને ઓળખતો નથી, મને ઓળખતો નથી. ના ના ના, કોઈ પણ ને પૂછી લ્યો કે જાઓ ને હમણાં કુંભ મેળામાં એક તમે આવ્યા, મેં કીધું મેં તમને જોયા નહીં. અરે छोटे बच्चे को भी पूछ लेते, बोल देते कहाँ बैठा हूं मैं. દર્પ. દર્પ એટલે ઘમંડ. ઘમંડ પછી રૂપનો હોય, રંગનો હોય, પૈસાનો હોય, પ્રતિષ્ઠાનો હોય, ગમે તેનું ઘમંડ હોય. ઘમંડ છે ને, સમજી લેજો, આ જે આસુરી સંપત્તિ છે ને, ભગવાન કહે છે આઈ ડોન્ટ લાઈક ધીસ, આ મને ગમતું નથી.
ભગવાનને આ જે એટીટ્યુડ છે ને એ ગમતો નથી ને, એટલે ભગવાન એને આસુરી સંપત્તિમાં ગણાવે છે. જે આસુરી સંપત્તિ વાળા છે ને એ બ્લેસિંગ્સથી રહિત હોય. ધ્યાન રાખજો શબ્દ ઘમંડ, ઈગો, જેને કહેવાય ઈગો વાળા હોય, એ લોકો બ્લેસિંગ્સથી રહિત, એટલે એના જીવનમાં આશીર્વાદ ન હોય. કેમ ન હોય? કારણ કે ક્યાંય માથું ઝુકાવ્યું ન હોય. માથું ઝુકાવે તોય આમ સરળ થાય ને. જ્યાં માથું ઝુકાવ્યું ન હોય આશીર્વાદ ક્યાંથી મળે? બ્લેસિંગ્સ ન હોય. અને એ ગમે ત્યારે ભગવાન છે ને, ભગવાનને તો ભગવાન છે ને, એ ગમે ત્યારે એક આમ ચટકો મારે ને બધું નીચે ડાઉનમાં બધું. એટલે કે દંભ, દર્પહ, અભિમાન, ક્રોધ, પારુષ્ય, કઠોરતા. ઘણામાં કઠોરતા કેવી હોય? એ માફ જ ન કરે. અરે ભાઈ મૂકવું છે નો હું સમજે એના મનમાં બંગડી ભરી છે, બંગડી ભરી કઈ નહીં, કા હું નહીં. કઠોરતા, દંડ દેવામાં કઠોરતા. અજ્ઞાનમ એવ આસુરીમ સંપદમ. અને જ્ઞાન, શાસ્ત્ર ભણે નહીં, ગુરુ પાસે જાય નહીં, મંદિરમાં જાય નહીં, માતા પિતાના પગે લાગે નહીં, તો કે આ મસ્તક કે કોઈ પાસે ન ઝૂકે. એવું તે શું આમાં રાય ભેરી છે, વહેલાથી કઈ ઝૂકે નહીં. અરે તું કોઈ પાસે ન ઝુકાવ તો વાણંદ પાસે તો ઝુકાવવું જ પડે. ભલભલા રાજા જલા મુંડી નીચે એટલે આમ નીચે વાળ કાઢવો હોય એથી આમ સીધો કહો તો કેમ મેળ પડે? આમ વાણંદને વાણંદના પ્રોબ્લેમ હોય. કારણ કે એ પ્રોબ્લેમ વાણંદ થાવ ને તો ખબર પડે કે વાણંદને શેના પ્રોબ્લેમ હોય. અમારે એક ભાઈ હતા વાણંદ હતા, એ કહેતા હતા એને ડિફરન્ટ પ્રકાર કામ થાય. જેવો પ્રોબ્લેમ હમણાં એવો સમાધાન ગોતી લઈ કે વાણંદ છે નહીં કે વાણંદ પાસે જીભ હોય, એ લોકો પાસે જીભ જોરદાર હોય, એવી મીઠી વાતો કરે. એટલે એક ભાઈ આવ્યા, વાતો બેઠા ને વાળ કટિંગ ચાલુ કર્યું. થોડીક વાર પૂછ્યું કે તમારા ઘરમાં ભાઈ કોણ કોણ તમે લોકો? એટલે કે પત્ની ને બે બાબા ને એક બેબી. અચ્છા, પછી વાત કરે. પછી કે શું નામ પત્નીનું, તમારા ધર્મપત્ની શું નામ રાખ્યા? તો કે સવિતા. ઓહો, અચ્છા અચ્છા અચ્છા. પછી કે સવિતાબેનની ઉંમર કેટલી? કે થોડીક વખત થઈ ને ચોથો 5મો પ્રશ્ન આવ્યો સવિતાબેન વિશે. એટલે ઓલા ભાઈ જે વાળ કપાવવા હતા કે એ ઉભો રહી કે તું ક્યારનો કે એક પછી એક પહેલા 2 પ્રશ્ન બરાબર હતા, પછી બધા મારે પત્ની વિશે પ્રશ્ન કરે છે કે કેમ મને આટલા બધા પ્રશ્ન કરે પત્ની? તને ખબર પડતી કે હું ના પૂછાય? તો કે ભાઈ મને બીજું કાંઈ નથી, પણ જ્યારે તમે સ્મિતાબેનની વાત કરો છો ને વાળ ઉભો થઈ જાય છે. કટિંગ કરને બચ્ચા પતિ તો પાવન, પતિ તો પાવન, પતિ તપાવન પત્ની, પતિ તપાવન. વાળંદના પ્રોબ્લેમ હોય. તમે ક્યાંય માથું ન ઝુકાવો, વાળંદ પાસે તો તમારે ઝુકાવવું જ પડે. કે છે આવી બધી. પછી ભગવાન છે અહીંયા 5મા શ્લોકમાં દૈવી સંપત્તિના રસ્તે જ મુક્તિ મળે. દૈવી સંપત્તિ એટલે સ્ટ્રેસમાંથી મુક્તિ, રિલેક્સ, હળવાશ. અને મેં કીધું ને મોક્ષનો મતલબ કેવો છે? તમારો મૂડ ઓન હોય. કેટલા ટાઈમ માટે ભાઈ? મોક્ષ જેને મળે એનો મૂડ કેટલો સમય માટે ઓન હોય? 24/7. શનિવારે કેવો હોય? ઓન. રવિવારે બધા સમયે બધી જ જગ્યાએ ઓન ઓન. શું કામ ઓન હોય મૂડ એનો? ઓહો, થાય તો આનંદ, ન થાય તો શાંતિ. મળે તો આનંદ, ન મળે તો સાલ. કે સાલ તો મળી, કે કવર ભૂલાઈ ગયું. સૌથી મોટા बड़ा दुख जो साधुओं को होता है, साल मिलता है कवर नहीं मिलता. બધાને પૂછે કવર મળ્યું? એટલે એવું મોઢું નાનું થઈ ગયું. ઠીક પૂછે કવર મળ્યું? હા મળ્યું. કેમ તમને ન મળ્યું? તો કે ના મને ના મળ્યું. એવું મોઢું થાય. ખાલી કવર મળે. પણ એનું દુઃખ ભયંકર હોય. તમને શું ખબર કવર વગરનું દુઃખ કેવું હોય? તમને કોઈ થયું જાય?
હેપન થાય આવું મોટે ભાગે થાય. મને જો આ ઘણી વખત એવું દુઃખ થાય પણ એ ભોકાય એમ કે ભાઈ આ બધાને સાલ બધું મળ્યું, સાલ મળી એ કે મારો વરો સાલ કરસ થઈ ગઈ એટલે મને એ કે ફૂલ બધાને માળા આપી અને મને એકલું ફૂલ પડતું હાથમાં આપ્યું. દેટ ઇઝ મૂડ ઓફ. જે લોકો સત્યને સમજે ને એની એક લક્ષણ એની આંખમાં વર્તાય. નયણોમાં વરસે સાચા ની ઉપર જુઓ તમે, બતાવું તમને કેવી રીતે જોવાય. આંખ જોવાય. જસ્ટ સી ધ આઈઝ, ધેટ્સ આઈ. આંખ એટલે હૃદયનું પ્રતિબિંબ છે ને એ આંખમાં છલકાય, આંખમાં છલકાય. મળે તો આનંદ, ન મળે તો શાંતિ. છે તો આનંદ, ન હોય તો શાંતિ. આ બધું બધી જ પરિસ્થિતિમાં સ્વસ્થતાપૂર્વક એ રહી શકે ને મોક્ષ કહેવાય. અને ભગવાન કહે છે અર્જુનને, અર્જુન આ દૈવી સંપત છે ને એ સંપત્તિવાળો માણસ, એ વ્યક્તિ, સ્ત્રી હોય કે પુરુષ, એ મોક્ષનો અધિકાર છે. અર્જુન તું ચિંતા ન કરજે, કારણ કે તું જન્મજાત દેવી સંપત લઈને આવ્યો છે. ડોન્ટ વરી, તું એનો અધિકારી છે મોક્ષનો. ભગવાન કે માસુચ, હા માસુચ શબ્દ 2 વખત આવે ગીતાજીમાં, ઇવન પેલાય આવે. અશોચન અનવશોચસ્તો બીજા અધ્યાયમાં 11મા શ્લોકમાં ભગવાન કે પાછા અહીંયા કહે, અને પછી છેલ્લે 18મા અધ્યાયમાં 66મા શ્લોકમાં સર્વધર્માન પરિત્યજ્ય અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ભગવાન કે ચિંતા ન કર. અને પછી હવે જે વાત છે ને એ સમજવા જેવી છે. મહેશભાઈ દરવાજો ખોલ નાખો ને, હવે ગરમી થાય છે બધા. થોડો તડકો આવશે બેન, આગળ આવી જાય. એ લોકોને તડકો નડતો ને આગળ આવી જાય. બેનને તડકો નહીં આવે, કારણ કે ઓટોની હવા સીધી એને મારી આવે. હવા લઈ ગયો તો તડકો ન આવે, હવા ના લઈ ગયો તો છાયા ન આવે. આદત છે મને. થોડા રગી લેશે પણ બીજું કરે. આ થોડી મોડી ગળા છે, ખાલી ગળા. દૈવ અને આસુર, આમાં 2 પ્રકારના. હવે જો ભગવાન એક વાસ્તવિકતાને ઓપન કરે છે. વાસ્તવિકતાનો સ્વીકાર કરશો તો હૃદયમાં શાંતિ રહેશે. નહીતર દેવી સંપત્તિવાળા એ પોતે શાંત હોય પણ બીજા અસુરી સંપત્તિવાળા જોઈ અને અશાંત થઈ જશે. અરે અભિમાન જુઓ, અહંકાર જુઓ, ઘમંડ જુઓ, પણ ભાઈ તમે તો શાંત રહ્યો. ભગવાન કે મેં દ્વો ભૂત સર્ગો લોકેસ્મિન દૈવ આસુર એવ ચ. પહેલેથી આ 2 ક્વોલિટી વાળી મેં આઈસ્ક્રીમ બનાવી રાખી છે. આ જોઈને આપણે માનકુવામાં જાય તો મળે ને આઈસ્ક્રીમ. એમાં બેન પેલી આઈસ્ક્રીમ કેટલાની હોય? 20ની. 20 આવે ને. અને પછી એના પછી એટલે કેવું કહેવાય. એટલે 2 ક્વોલિટી અહીં ભગવાન કે મેં 2 ક્વોલિટી બનાવી છે. બે કઈ છે? देवी અને आसुर. हे अर्जुन, इस लोक में भूतों की सृष्टि यानी मनुष्य समुदाय में 2 एव दैव च आसुर च दैव विस्तरसः. મેં 2 પ્રકારના લોકો બનાવ્યા છે અને બેનને રહેશે. ઓલવેઝ બી ધેર. તો દેવી સંપત્તિ વાળાએ આસુરી સંપત્તિ વાળાને જોઈને શું કહેવાનું? ममम की माया. कुछ नहीं गुरु भाई, कुछ चलता है. अरे स्वामी जी कैसे चलता है? ममम की माया है. वो व्यक्ति ने ऐसा मेरे सामने ऐसा बोला, ऐसा किया. આપણે શું કહીએ ને? સ્થાને ઋષિકેશ. દેવી સંપત વાળાએ ધ્યાન રાખવું. આસુરી સંપત વાળાઓ સાથે તો પંગો બને ત્યાંથી ન લેવો, કારણ કે એ આસુરી છે, તમે દેવી છો. તો દૂરથી આસુરી સંપત વાળાનું દર્શન કરવા અને દૂર રહેવું. કેમ? કારણ કે વધારે નજીક જવાથી એની માનસિકતાના વેવ્સ, તરંગો એ તમને પણ ડિસ્ટર્બ કરે.
એટલે કે છે કે બે પ્રકારના મેં લોકો બનાવ્યા છે, ચિંતા ન કરજો. હવે ભગવાન એમ કે છે આ બંનેમાંથી હું તમને હવે આસુરી સંપત્તિ વાળાનો જે હવે ભગવાન શું કહે છે ખબર છે? આસુરી સંપત્તિનું ડેવલપમેન્ટ બહુ થયું. મને ત્યાં દેવી સંપદમાં ઓનલી तीन श्लोक में बताया. હવે આ 7 થી લઈને 20 સુધી 18 સુધી આસુરી સંપત્તિ વાળાની માનસિકતા, એનો વ્યવહાર, એનું ચિંતન, એ કેવા શબ્દો બોલે એ શબ્દો ભગવાને બોલ્યા છે. આસુરી સંપત્તિ વાળા કેવા શબ્દો બોલે એ ભગવાન પોતે શબ્દો બોલ્યા છે. એ આવું વાત કરતા જોઈ લેજો કે આવું કહેતા હશે, આવું કહેતા હશે. સમજી લેજો કે આવું કહેતા હોય, સમજી લો કે એ આસુરી સંપત્તિ વાળા છે. તો કે સાંભળો શું શું કહે છે એમાં? तो कि असुर स्वभाव वाले मनुष्य प्रवृत्ति और निवृत्ति भी नहीं जानते. अज्ञान अविद्या होय, अज्ञानी होय. સૌથી પહેલા અજ્ઞાની એટલે એનું આ બધું પેક હોય, બધું એને એની પાસે બેકગ્રાઉન્ડ ન હોય, ખબર ન હોય. એને કેટલી ખબર હોય? જેટલી એને જાણે, જેટલી જોવે એ જ સત્ય. અવિદ્યા એને વિશેષ કંઈ ખ્યાલ ન હોય. ઝડપથી જે લોકો અવિદ્યા વાળા હોય ને એ ઝડપથી જજમેન્ટ કરી લે. શીખો. અમારા સ્વામીજી કહેતા કે અધ્યાત્મમાં પ્રગતિ કરવી હોય ને તો એક ગુણ છોડી દેજો. શેનો ગુણ? તો કે પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર જે કરતા હોય ને એને કરવા દેવું તમારે ન કરવું. કા શું ન કરવું? તો કે એ લોકો સિક્કા મારે. થાક માથા પર માથા પર માથા પર માથા પર બોજ, માથા પર બોજ, માથા પર બોજ, એ સિક્કા મારે. જેટલા ડરાવે સિક્કા મારે, દરેકમાં સિક્કો મારે. બૂમ બૂમ બૂમ. ઈ તમારે ન કરો. સિક્કાનો મતલબ છે અભિપ્રાય. અભિપ્રાય આપો નહીં, બાંધવો ને એ અહંકારનું કાર્ય છે. ત્યાં જગત જે છે, બધા લોકો છે, એ બધાનું મૂળ સ્વભાવ ને સ્વરૂપ કેવું છે? મૂળ સ્વરૂપ જગતના જે લોકો છે એ ઈશ્વરથી જુદા છે કે ઈશ્વર સ્વરૂપ છે? બધા હૃદયમાં ઈશ્વર છે કે નહીં? તો તમે કોઈ પ્રકારનો અભિપ્રાય કોઈના વિશે આપણે બાંધો ને તો તમે એ વ્યક્તિના હૃદયમાં રહેલા ઈશ્વરનો પાપ કરો છો. તમે કોને મહત્વ આપો છો? ઈશ્વરને કે એની માયારૂપ વ્યક્તિત્વને? તો ઈશ્વરને મિસ કરો છો ને. એની અંદર ઈશ્વર છે પણ તમે શું જોવો છો? એની માયાવી પ્રકૃતિ. ચર્ચા કોની કરો છો? એની અંદર રહેલા ઈશ્વરની કે એની પ્રકૃતિની? ને પ્રકૃતિ કેવી? માયાવી. તો તમે માયાવી વસ્તુને જોવો છો. જ્ઞાનના માર્ગે ચાલનારાએ ક્યારેય કોઈ દિવસ અભિપ્રાયો બાંધવા નહીં. કારણ કે ક્યારે ક્યાંથી કયો વ્યક્તિ કેવી જમ્પ લગાવશે નોબડી નોસ. કાલે જે મર્યાદાવાળો છે આજે સંત થઈ જાય આપણને શું ખબર પડે? નોબડી, કોઈ જાણી ન શકે. એટલે અભિપ્રાયો ન બાંધવા. અવિદ્યા એનું લક્ષણ હોય આસુરી સંપત્તિવાળો. બીજું છે નાસ્તિકતા. સેકન્ડ 8મા શ્લોકમાં બતાવે નાસ્તિકતા. આ જે આસુરી સંપત્તિવાળા હોય ને એમાં ઈશ્વર પ્રત્યેની પ્રામાણિક શ્રદ્ધા મિસિંગ હોય. ડાઉટ હંમેશા હોય કે ભગવાન કોને જોયો છે? ભગવાન તો કે નરસિંહ મહેતા. નરસિંહ મહેતા જોયો કે આપણે ખબર કેમ પડે? એની મનોકલ્પના ન હોય કે માણસ ગાંડો થયો તો ગાંડને બધું દેખાય કે ગાંડાને બધું દેખાય. તો કે નરસિંહ મહેતાનું મન બગડી ગયો છે ને એને દેખાતો એવું ન બને. દેટ ઇઝ એ ભગવાનના અસ્તિત્વ બાબતમાં માનવા માટે ભગવાન પોતે કહે છે કે જે લોકો આસુરી સંપત્તિવાળા હોય ને એને મંદિરે જવું ક્યારેય ન ગમે. ભગવત સત્તાની ચર્ચા કરવી ક્યારેય ન ગમે. કોઈ મહાન પુરુષ હોય, મહાવ્યક્તિ હોય, એવા વ્યક્તિત્વ પાસે બેસીને એનું જ્ઞાન લેવાની વૃત્તિ છે ને એ આ નાસ્તિકતાનો એક ભાગ છે. શ્રદ્ધાનો. દેટ ઇઝ કોલ્ડ નાસ્તિકતા. એટલે કે છે આ જે આસુરી સંપત્તિવાળા મનુષ્ય છે એ કહા કરતે કે જગત આશ્રય રહિત હૈ. આપણે કહીએ ને કે જગત ભગવાન કેમ છે? તો કે જગત કોને બનાવ્યું? આ આકાશમાં સૂર્ય અને તારો, આપણે શું કે ચંદ્ર અને સૂર્ય, એને ટીંગાઈ કોને? જે ભોગ તો છે કે જે ટકાવી રાખે છે. પૃથ્વી ફરે છે સૂર્યની આસપાસ બે રીતે. સૂર્યની આસપાસ આમે ફરે અને પોતાની ધરી ઉપર ફરે. તો આ બેને ફેરવનારો કોણ છે? તો એ જે લોકો નાસ્તિક વાળા હોય ને
એ કે આ જગતનું કોઈ આધાર નથી, એ આકસ્મિક છે, એની મેળે થઈ ગયું, એની મેળે થઈ ગયું. એટલે કોના અમારા સામે જેવું કહેતા આની સામે એક ભાઈ છે ને સરસ મજાની, એ જે ભાઈ હતા નાસ્તિક, એને બતાવી કે જો ઘડિયાળી, હા આવી છે ઘડિયાળ મસ્ત, એમ એવું અંદર કાંટા સરસ મજાને દેખાય, આમાં લાઇટ થાય પાછી, આ બાજુ કરો ને તો બ્લુ ને આ બાજુ તો વ્હાઇટ કરીને લાઇટ થાય, અને અંદરના બધા દેશના ટાઈમ બધા તમે એક સ્વિચ એ દબાવો ને બધા બદલે, એમાં દેશનું નામ, જે દેશનું નામ તમે કરો ને એની ઘડિયાળ થઈ જાય. જોરદાર ઘડિયાળ, આમ પટ્ટો બટો બધા ગોલ્ડન ઉપર જણાવેલો, એટલી મસ્ત ઘડિયાળ. વાહ આવી સર ઘડિયાળ ક્યાંથી લેવો, એ મને મળી ગઈ. મળી એટલે ક્યાંથી મળી, એટલે ગિફ્ટ મળી. તો કે એમાં છે ને એવું છે, અમે ઓલા નાયગ્રા ધોધ જોવા ગયા હતા, નાયગ્રા ધોધ અમેરિકામાં. એ નાયગ્રા ધોધની બાજુમાં એક લાઈન એક જાય છે ઝરણું, એ ઝરણાના રસ્તા પર અમે લોકો આગળ ગયા હતા. તો એ જે ઝરણું હતું ને એની અંદરથી આ બધી ઘડિયાળો નીકળતી હતી. ઈ છે એટલે કોઈ બનાવ્યું નથી, એમને ઝરણા એની મેળે કે બધી આવી ગઈ છે. હે ઈ કે શું ઘડિયાળી કે એમને કે સમજો નહીં. અરે ભાઈ તું સમજો નહીં, જિંદગી તારી સમજવામાંથી ગઈ તો ક્યાંથી સમજ, કારણ કે ઘડિયાળ ઉપરથી ખબર ન પડે એનો બનાવનારો હશે કોઈ, આટલી અને પાછી આટલી વ્યવસ્થિત કારણ જે કાર્ય છે, આટલું લોજિકલ તર્કયુક્ત કાર્ય છે, તો પછી આ ઘડિયાળ ઉપરથી ખબર ન પડે ઘડિયાળ બનાવનારો કોઈક હશે? ભલે તને દેખાય નહીં પણ હશે કે નહીં હોય, તો ક્યાં હશે તો ખરો. તો જગત જ ખબર ન પડે એનો બનાવનારો કોઈક હશે? હા એ હશે. તો કે મને સૂઝ્યું નહીં. તને નહીં સૂઝે કે ગાય દૂધ તો પીતો નથી તું, ગુરુની સેવા કરતો, શું તને સૂઝે? તો કે ભગવાન કે આવો વ્યક્તિ છે અનિશ્વરમ, આ મારા ઈશ્વરપણામાં પણ ભગવાન કે એ શંકા કરે, અને કામ હેતુકમ, માત્ર કામ એની મેળે આ બધું બની ગયું છે. આસુરી સંપત્તિ વર્ણન દુરાચારનું વર્ણન છે. હવે જોજો, એની પાસે ભગવાનનું જ્ઞાન નથી, શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધા નથી, જીવનમાં કોઈ ગુરુ નથી, તો એવા વ્યક્તિનું જીવન કેવું હોય? ભગવાન હવે કહે છે, સાંભળજો, જીવન કેવું હોય? એતામ દ્રષ્ટિમ અવષ્ટભ્ય, આવું મિથ્યા જ્ઞાન વાળો કે જેને ઈશ્વરનું ખબર નથી, એવું અજ્ઞાની નષ્ટાત્મનઃ, પોતાના આત્માને જાણે કે એ નષ્ટ કરે છે. અલ્પ બુદ્ધય, એની બુદ્ધિ બહુ નાની છે. અહિતાહ, એ વ્યક્તિ શું કરશે? બીજાનું હિત કે અહિત? અહિત. એ સ્વભાવ છે. આ ધ્યાન રાખજો, આ ટેન્ડન્સી હોય કોઈને પણ અહિત કરવાનું. તમે અજાણતા થઈ જાય વસ્તુ છે, પણ તમને કોકનું અહિત કરીને આમ મજા આવી ગઈ. કા તો કે એની સાયકલ સ્કૂટર હતી ને એની હવા કાઢ નહીં, બપોર 1:30 વાગે જેવા અંદર કે મને રોજ ખબર છે 1:30 જમવા આવે છે, કે જેવા વાગે ને તો હવા કાઢ નાખી, પછી જો મજા બારી ઊભો છું જોઉં છું એમ કેવા થાય. અરે ભાઈ કોકનું અહિત કરીને તમે ક્યાં હિતમાં થવાના છો? તો કે અહિતાહા, એને કોકનું અહિત કરીને મજા આવે. ઉગ્ર કર્માણ, ધારિયા ને તલવાર ને બધું લઈને લડવા માટે આવે. ઉગ્ર કર્માણ જગત ક્ષયાય પ્રભવંતી, આ જગતના નાશ માટે એટલે ડિસ્ટર્બ કરવા માટે જે તત્પર હોય. પછી શું હોય? તો કે દંભમાન મદાન્વિતાહા, દંભ માન અને મદથી યુક્ત હોય. આ મદ હોય ને એ આંખમાં દેખાય. મદ કેમ છે ભાઈ? જોઈ ગયા બંગલો જોયો આપણો 2.5 કરોડનો હોય ગયા, લોહી પાણી એક કરીને કર્યો. આ કરવા આવી ગયા, એક વસ્તુ જોઈને પસંદ કરી છે કે સ્ક્રૂ પર 4 જગ્યાએ પૂછા કરી છે કેટલાના મળે. 11.5 મહિના થઈને વાંહે હું પડ્યો છું, ત્યારે આ 2.5 કરોડનો બંગલો આપણો હોય. જો આ લાઈટ આમ થાય, ઓલું આમ થાય, આમ થાય. તો કે મદ એટલે જોયું મેં કેવું કે દંભમાન દુષ્પૂરમ, કોઈ પણ પ્રકારથી પૂર્ણ ન થાય એવી કામના વાળા, એની ઈચ્છા પૂરી જ ન થાય. હું એમ કહું કે ભાઈ સંપત્તિ કે પૈસો છે એ કમાવા માટે જીવતા હોઈએ તો જીવન જીવવા માટે કેટલો પૈસો કમાવાનો છે? કોઈ પાસે જવાબ? તમે પૈસા કમાવો છો, જીવન ચલાવો છો, તો જીવન ચલાવવા માટે કેટલો પૈસો કમાવાનો છે? લિમિટ છે કોઈને?
કોઈ નો જરૂર નથી. નો લિમિટ, નો લિમિટ, લિમિટ જ નથી, એટલે અટકતું જ નથી. આ જેટલા જેટલા કરો એટલે પૂરું જ ન થાય. જૂના તો કોઈ આમાં છે, હા ભાઈ બેઠા છે જૂના ટીચર અમારા. તમારો પહેલો પગાર કેટલો હતો યાદ છે કઈ? ઓહ, મળી ગયા જો મને. 140 રૂપિયાનો પગાર, અને ઘર હાલતું કે નહીં? છેલ્લો પગાર રિટાયર થયા ત્યારે 32,000. બસ આ જોવાનું છે આપણે, ડિફરન્સ કે પગાર પેલા ઓછા હતા અને પૈસા વધતા. હવે આટલા બધા પૈસા વધ્યા તોય છેલ્લે 25 તારીખ આવે એટલે ભાઈ જરા જોજો તો કેટલા દિવસ બાકી, 30 છે કે 3100? સમજી જાવ કે આ પ્રશ્નનું કઈ કારણ છે. 30 હોય તો કેવું સારું, એક દિવસ હજી પેલી તારીખે આવી જશે કે પગાર જમાવટ થઈ જશે. કહેવાનો મતલબ છે કે એની અંદર એવી ઈચ્છા હોય કે જેનું જેને કહે ને તળિયા વગરનો કૂવો કેવો હોય, હે જો જાઓ તળિયા વગરનો કૂવો નાખો એટલું બધું વયું છે, બ્લેક હોલ જેવું, જે યદગત્વ ન નિવર્તન તે, જ્યાં એટલી કઈ પણ વસ્તુ પાછી નથી આવતી. તળિયા વગરનો કૂવો જે નાખો એ બધું વયું જાય અંદર. એવું એવી ઈચ્છાઓ, એવી કામનાઓ વાળા એનો આધાર લઈને મોહાત અજ્ઞાનથી અસદ ગ્રહણ, મિથ્યા સિદ્ધાંતને મનમાં ગ્રહણ કરી અને અસુચિ વ્રતાહા, એ લોકો કેવા હોય કે પવિત્ર ન હોય, ભ્રષ્ટ આચરણ કરવા વાળા, ખોટું જીવન જીવનારા હોય એવા. હવેનું લક્ષણ છે. પછી બીજું શું છે? પ્રલયાંતમ મૃત્યુ પર્યંત અપરિમેયમ અસંખ્ય ચિંતામ ઉપાશ્રિતા. આખો દી ચિંતા ચિંતા ચિંતા, કેમ કરશું? હા, કે આ બેબીનો જન્મ થયો, આ બહુ સારું છે, તો કે આ 20 વર્ષે થશે તો આનો હાથ કોણ પકડશે? ભાઈ અત્યારથી તો કે ચિંતા તો વહેલી કરવી પડે ને ભાઈ, કે એમ કે હાલે છે, એમ કે હાલે છે, કરવી પડે ચિંતા. કે એનું આનું કોણ હાથ પકડશે? એટલે ચિંતા, એવી ચિંતા. છોકરો 10માં 9માં આવ્યો તો મોઢું કામ નાનકડું થઈ ગયું, કાલ સવારે 10માં આવશે, કાલ સવારે કયો છે સોમવાર, એમ નહીં કે કાલ સવારે આવતા વર્ષે ક્યાં આવશે. તો ચિંતા છે નહીં કરો છો કે આવશે તો એ બધા નીકળી જશે કે રહી જશે. મેં તો તમારું શું થયું? આપણે 3 ટાઈપ. તો તમારે શું ઈચ્છા છે? મારો દીકરો ડોક્ટર થાય, બીજું કાંઈ નહીં. એને 3 ટાઈ આપી હતી ને છોકરો ડોક્ટર થાય. એટલે કે આ પ્રકારની માનસિકતા છે એ બતાવે છે કે આ ચિંતા 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 ને ચિંતા. કર્મયોગી હોય, ભગવાનનો ભક્ત હોય અને ગુરુનો સાચો શિષ્ય હોય એ જીવનમાં ક્યારેય ચિંતા ન કરે. નેવર એવર શબ્દો લખી લેજો, નેવર એવર. શા માટે? કારણ કે સમજે છે કે અબ સौंप दिया इस जीवन का, हे जीत तुम्हारे हाथों में और जीवन की डोर सौंप दी उनके हाथ. તમે યાર કોકને તમે ડ્રાઈવર તરીકે રાખો. ડ્રાઈવર કરતા કોઈ તમે પ્લેનમાં જાઓ ટિકિટ લઈને અને અંદર બેસો ને પછી કારણ કે પહેલી વાર જતા હો પ્લેનમાં એટલે મારે બારીવાળી જગા એટલે બારીવાળી જગા તો મળે. પછી આજુબાજુ કે જો હમણાં એરોસ્ટેસ આવશે, કે પહેલાના સમયમાં એવું હતું કે એરોસ્ટેસ આવે ને તો ચોકલેટની લઈને આવે. પછી કે આમ બહુ કટસી હોય, એમ એ કટસીનો મતલબ એવો છે કે ચોકલેટ તમને ઓફર કરે ને તો 2 જ લેવાની હોય. ને અમારો શું કહેવાય નહીં, ઓલો બારદાન, અમારો બારદાન ગયો તો એને મુઠ્ઠું મળ્યું, બધી લઈ લીધી. થોડીક બેઠો ને પછી કે આ પાયલોટ બરાબર હશે કે નહીં, કે ભણેલો આવડશે કે નહીં આવડે. તો કે આપણે શું ખબર કે પાયલોટ કેવો હોય, તો હાલને જરા જોઈ આવે કે મોટું જોઈ આવે તો શું કહેવું પડે તમને? તમે એકવાર ટિકિટ લીધી છે, તમે એમાં બેઠા છો, ઓલું એરોસ્ટેસે ઓલું બાંધ ખેંચી લીધું છે અને હવે પાયલોટની કુંડલી તમે ગોતવા જાઓ તો શું ખબર પડે તમને શું કેવું છે એનું કામકાજ? પણ એકવાર તમે બેઠા પછી ચિંતા કોને કરવાની હોય? પાયલોટ.
પાયલોટ ગાડીમાં બેસો પણ તમારા હાથમાં શું કે એક વાર એક ભાઈ સરદારજી ગાડી રહેતો હતો, એની બાજુમાં બીજા એક ભાઈ બેઠા, ચલો સરદારજી ઇધર ચલે ગયા ટેક્સીમાં, સરદાર ચલો 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 બેસી ગયા. એટલે એવા જોરથી સ્પીડમાં હલાવે એવું કંઈક એવું આવે ને વાહન એટલે આ ભાઈ આંખ બંધ કરી જાય, એટલે બીક લાગે આંખ બંધ કરી જાય. એને કેમ આપણી માનસિકતા એવી છે કે આંખ બંધ કરી જાય ને આપણે કાંઈ નહીં થાય, આંખ બંધ કરી જાય. એટલે 2-3 વાર થયો ને એટલે સરદારજી પૂછ્યું, સરદારજી मुझे बहुत डर लग रहा है. अरे पाजी क्या डरते हो, डरने की क्या जरूरत है, क्योंकि आप जब चलाते हो ना तो ऐसी स्थिति आती है ना तो मैं घबरा जाता हूँ, मेरी आंख को आप कैसे मैनेज करते हो, देख मैं भी आंख बंद कर मैं भी आंख बंद कर देता हूँ, भगवान है बड़ा है. પેલા તમે કોકને જીવન સોંપ્યું છે તો જે છે જ્યાં જવાનું જશે, હવે તમે શું ચિંતા કરો? એ નાના એમ થવા લાગે ચિંતા તો કરવી પડે ને, કે આમાં હળક લોટ થાય ઝલક લોટ, અરે થાય એનું નામ જ પ્લેન હોય, એમાં થતું હોય બધું. નાના ગુરગુર ગુરગુર અવાજ આવે છે, અરે આવે એવો અવાજ કે ના કે તિરાડ પર. અરે ભાઈ રહેવા દે ને, એકવાર તે ટિકિટ લીધી છે ને હાથમાં સોંપ્યું છે તો સોંપ્યું છે. માર્ગ અજાણ્યો છે ને મોજા ભયંકર, મેં ક્યાં ના આપે નથી ભયંકર, પણ તરાવનારો આવો બધો કુશળ છે તો પછી એને કંઈક કરવા દે ને. બધા સાધુ સંન્યાસી બધા બ્રહ્મચારી હોય ને ચિંતા થાય, સ્વામીજી બહુ બુરે વિચાર આ ગए, क्या करूं मैं क्या करूं, मन नहीं लग रहा है, मन नहीं लग रहा है, मन नहीं लग रहा है, कितना प्रयत्न करता हूं मन नहीं लग रहा है. तेरे प्रयत्न से हो जाएगा, हैं तारा કરવા થઈ જશે એમ તો કર, જા ને કર ને. જો બધું તારા થતું મારી પાસે આવ્યો શું કામ છો, શું કામ આવ્યું છું, મન નથી લાગતું ને, આમ છે ને તેમ છે ને, ચંચળતા છે ને, ઓલું થાય છે ને, આ થાય છે ને, તેમ થાય છે ને. સમર્પિત કર્યું હોય પછી તમારું જીવન જો તમે જ સંભાળતા હો તો ભગવાન કે ઓકે ઓકે ડુ 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 પ્લીઝ ડુ. એને સોંપ્યું છે તો એ કરશે, પણ સોંપ્યું છે પ્રશ્ન તો એ છે હલાવશે એ, પણ હાથમાં ઈમાનદારીથી ડોર આપી છે ને હાથમાં, અને આપ્યા પછી ચિંતા કરો છો કે શું બતાવે છે, ના હાલે ન ચાલે. શરણે થયા પછી એ વાત પૂરી થઈ ગઈ, ઓવર એન્ડ આઉટ શબ્દ છે, ઓવર એન્ડ આઉટ. એટલે ભગવાન કહે છે આવું જે શરણાગતિ વાળું જે હૃદય છે એ હૃદય એ કદી ચિંતા કરે નહીં. આ ભાઈ તો ચિંતામાં પરિમેયામ સતત ચિંતા કરે, ઉપાસ રીતે આશ્રય કરે, કામોપભોગ પરમાહ વિષય ભોગમાં તત્પર હોય, સવાર બપોર સાંજ રાત એનું ચિંતન ચાલતું હોય અને એ જ પ્રકારે માનતો હોય. પછી કે છે આશા પાસ સતેર બધા. આ શ્લોક યાદ કરવા જેવો છે. આસુરી સંપત્તિ વાળાનું માનસિકતા કેવી હોય ને એનો શ્લોક છે. આશા પાસ સતેર્બદ્ધાઃ કામ ક્રોધ પરાયણાઃ ઈહંતે કામ ભોગાર્થમ અન્યાયેનાર્થ સંચયાન. આશા પાસ સતૈબદ્ધાઃ, આશાની સેંકડો ફાંસીઓ છે બધે એવું મનુષ્ય, ઘણી બધી ગાંઠોથી એ બંધાયેલો મનુષ્ય છે. આશા આમ થશે આમ થશે આમ થશે, આવું થશે આવું થશે. કામ ક્રોધ પરાયણાઃ, અને કામના એટલે ઈચ્છા અને ક્રોધ એટલે ગુસ્સો. ક્રોધ એટલે ગુસ્સો. તો કામ અને ક્રોધ છે પરાયણ તો હંમેશા કેવું હોય, ટાઈટમ ટાઈટ. આ ભાગને શું કહેવાય, જે કહેવાય એ કેવું પડ્યું હોય, શું છે ભાઈ આવું છું, જમવાનું કેવું સારું છે તો પાછા આવશો, જોઈશ. તમારા પૈસા આપવાના છે, શેના પૈસા છે, આ તમારા ઘરે પૂજા રાખી છે, હા કરી લઈશું. ઘરમાં કે સારા સમાચાર, આ બાબુ આવ્યો, શું છે, બાબુ આવ્યો શું છે, અરે ભાઈ પૂછું છું ખાલી શું શું છે શું. એટલે આ કેવું હંમેશા ટાઈટમ ટાઈટ હોય, ટુડુંગ ટુડુંગ અવાજ આવે.
ऐसा टाइट होता है स्वामी जी, कई लोगों का चेहरा ऐसे ऐसे करें टूं टूं आवाज आए, टिडिंग 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 आवाज आवे। क्रोध परायणा, એ ક્રોધ ક્યાં બેઠો હોય? નોક ડી ડોંડીએ, કઈ ખાયું નથી. સ્વામીની ક્યાં કે સવારે મને છાપું ક્યાં ગયું મારું છાપું? તો કે તમારું મારું છાપું તમને કીધું છે કોઈ અડવાનું? સવારના 6:30 વાગે ભગવાનના દર્શન કરવાનો. મુડી કે સવારના 9 વાગે છાપું, ભગવાનનો શ્રીરામ જયરામ જય જય, પણ એ બધું પછી કે 15 મિનિટમાં જોયું છાપું. છાપું કેમ કે મારું? છાપું અમે કોઈ મારું તમને બધાને કીધું છે કે છાપું કોઈ અડવું નહીં જ્યાં સુધી હું ન જોઈ લો ત્યાં સુધી. હા જી સિંહ ભાઈ, ત્યાં સુધી તમે નહીં જોયું એમાં કોઈ અડશું નહીં. પછી કે છાપું મળ્યું, ચશ્મા ક્યાં છે મારા? ચશ્મા તો ચશ્મા ક્યાં છે? તમે કીધું નથી કે આ એક જ જગ્યાએ રાખો, ચશ્મા ક્યાં છે? આવી ગયા. ધેટ્સ ગુસ્સો, એંગર. અને એંગર ક્યાં છે ખબર છે? ઘણા માણસો એટલા સરળ સ્વભાવના લાગે, એટલા સીધા લાગે. આપણે એમ થાય કે દેવતાઈ લોકો માના એક છે, પણ એ ક્યાં સુધી દેવતાઈ તત્વો હોય એની અંદર? જ્યાં સુધી પોઈન્ટમાં એનો પ્રેતાત્મા ન જાગે ત્યાં સુધી. અને પછી જે ધૂણે that is called માનસિકતા, કામ પરાયણતા. તો ભગવાન કહે છે પરાયણતા મતલબ એવો છે કે કોન્સ્ટન્ટ મતલબ છે વારંવાર, સાતત્ય. પરાયણ શબ્દ બરાબર નોંધજો, ઓકેશનલ ઇઝ ઓકે. કડક શબ્દ બોલવા અલગ વસ્તુ છે, ગુસ્સો કરવો અલગ વસ્તુ છે. કડક શબ્દ અહીંથી બોલાય, સાંભળજો હો, બધું આવી જશે સમજાય એને મારા સાધુ વાત. કડક શબ્દ અહીંથી બોલાય અને ભગવાનનું નામ અહીંથી બોલાય. ડિફરન્સ. સાધુ જ્યારે કોઈ કડક ભાષામાં વાત કરે એનો મતલબ એવો નથી કે ગુસ્સે છે. ઘણી વાર ક્યારેક કોઈ ભૂલ હોય તો એ ભૂલ ન થવી જોઈએ એના માટે એ કડક ભાષા વાપરે. કડક ભાષાનો મતલબ ગુસ્સો 100% નથી, કારણ કે એ શબ્દ મોઢામાંથી આવે છે અને ભગવાનનું નામ જ્યારે આવે ને ત્યારે હૃદયમાંથી આવે. તો તમારે ક્યારેક વ્યવહારમાં કડક ભાષાનો ઉપયોગ કરવો પડે, ઇટ્સ ઓકે, કરી શકો, પણ એનો મતલબ ગુસ્સાનો મતલબ એવો છે કે તમે બધું ભાન ભૂલી જાઓ, કાંઈ યાદ નથી. અને પતી ગયા પછી ગિલ્ટ નથી, અરે ખોટું થઈ ગયું, એ ગુસ્સો. તો કે છે અહીંયા આવા છે ઇધર મધ્યા લબ્ધમ એમમ. હવે ભગવાન આગળ વાત કરે છે કે મેને આજ યહ પ્રાપ્ત કર લિયા. હવે સાંભળજો એની વાણી. આજે આજ મેં આ પ્રાપ્ત કરી લીધું. કોઈની તાકાત છે આ ટેટ પાસ કરે? મેં પાસ કરી લીધું છે. આ મેં ક્રેક કરી નેટની. કોઈની તાકાત છે પાસ કરે? નેટ પાસ કરીને બેઠો છો. આવી જા મેદાનમાં, ક્વોલિફિકેશન લખે નીચે નેટ પાસ. નેટ ઓલી પછી કેવું પડે કે નેટ પાસ એટલે શું? તો કે ઓલી મચ્છરદાની દુકાન માટે એનું એપ્લાય કર્યું હતું, પાસ થઈ ગયા એમાં. શું નેટ પાસ તમે કર્યું મામા? તો કે આ રીતે મનની અંદર એ અભિમાન આવે કે મેં પ્રાપ્ત કરી લિયા. ઇમમ મનોરથમ પ્રાપ્ત છે, અને મારો મનોરથ છે એ હું પૂર્ણ કરીશ. મેં ઇદમ ધનમ અસ્તિ, આ ધન મારું છે. કેટલા છે એકાઉન્ટમાં? 5700 રૂપિયા. બસ 5700. એટલે નેચરલ છે તો તમારા એકાઉન્ટમાં કેટલા છે? 3.5 લાખ. જ્યારે પણ કામ પડે ત્યારે કહેજો, આપીશ નહીં. કારણ કે આપવા જાય તો ભેગા ન થાય. આ કેવી રીતે ભેગા થયા? ન આપવાને કારણે ભેગા થયા. જો આપ્યા તો ભેગા થયા, એટલે ભેગા થયા ન આપવાને કારણે. તો કે છે આ મારા પૈસા છે. અશો મયા હતઃ શત્રુ. હવે સાંભળજો, આ શત્રુને મેં માર્યો છે, બીજા શત્રુઓને પણ હું મારીશ. એકને પતાવ્યો છે, 3 મારા લાઈનમાં છે. આને મેં માર્યો છે, આને હું મારીશ. હું ઈશ્વર છું, હું ભોગી છું, હું સિદ્ધ છું, હું બલવાન છું. શું વાત કરો છો? આમ આંખ ઊંચી કરું એટલે ચકલીને બાળીને પાડી દઉં. શું વાત કરો છો? એક સાધુ અમારા હતા. અમારે આમાં હોય માથાકૂટ, તમે વિચાર ન કરો તમને કે તમે અમારે આ માથાકૂટ. એક સ્વામીજીએ બહુ સરસ સાધના કરી, કારણ કે લોકો કોને માને, જ્ઞાનને કે સિદ્ધિને? સાચું કહે લોકો છો તમે બધા. તમને પૂછું છું, સિદ્ધિને માને.
તો એ સ્વામીજી 12 વર્ષ તપસ્યા કરી અને ઊભા થયા તપસ્યામાં 12 વર્ષ મંત્ર સિદ્ધ કર્યું. ત્યાં કોક ઉપરથી ચકલી નીકળે ને ચરકી ઉપર, તો ગુસ્સામાં આમ જેવું ચકલી બળી નીચે. કે એટલે મંત્રની શક્તિ તમે જુઓ, 12 વર્ષની સાધના, આંખ ફેરવીને ચકલી પાડી દીધી. એટલે મારા ગામમાં ભિક્ષા માંગવા આવ્યા, ભિક્ષાન દે મૈયા માંગવા માટે આવેલા. એક બેન એના પતિની જમાડતા હશે, તો બાપુએ કીધું ભિક્ષાન દે મૈયા, કે આ ઉભા રહ્યો મહારાજ. એટલે પેલા ઝટકો લઈ ગયો કે આવડો મોટો સિદ્ધ પુરુષ અને આ બેન મને એમ કે ઉભો રહે તો ખીચડીને રોટલી ખવડાવનાર. બીજી વાર કહ્યું, ત્રીજી વાર કે મહારાજ ઉતાવળ ન કરો, હું મારા પતિની સેવામાં છું, આવું છું હમણાં. તો મહારાજ આમ લાલ ઘૂમ થઈ ગયા. હું આવડો મોટો સ્વામી આવ્યો નહીં, પતિને સેવા કરે, મને પૂજા નથી કરતી. એટલે મહારાજ ગુસ્સે, જે બેન આવ્યો દેવા માટે, બેન કે મહારાજ ક્ષમા ચાહું છું, પણ તમે આટલું બધું અવાજ મોટાથી કરો, તમે સ્વામીજી છો, હું ગ્રસ્તી છું, તો હું મારા પતિની સેવા કરતી હતી, પણ સેવા કરતો મને ઓળખસ કોણ છું, તું મને ઓળખસ? એટલે એ બેન કે આ હું ઓલી ચકલી નથી કે જોશો એટલે બળી જઈશ. એટલે મહારાજની બધી હવા નીકળી ગઈ. કે હજી હમણાં 12:30 વાગે જંગલમાં ચકલી પાડી અને હાડા તને ખબર પડી ગયા ને કે ચકલી પાડી. એ સમય વોટ્સએપ નહીં તો હતું ને કે ફોટો પાડીને શેરિંગ કરે, બધા વાયરલ કરે. અરે માં તને ખબર કેમ પડી? કારણ કે હું મારા પતિની સેવા કરું છું ને, સેવાથી હૃદય મારું શુદ્ધ થયું છે, એટલી તો ખબર પડે ને મને. પણ ચકલી નથી કે બાળી નાખીશ, અમુક તારી હદમાં રહે છે એમ. બોલો ક્યારે 12 વર્ષ મને ખબર હોત હું તારા પતિની સેવા. ખબર હોત તો હું સેવા કરતી કે 12 વર્ષ ખોટા પસાર કરી રહી કે. તો આનો અહંકાર આવે કે આ મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. बड़ा धनी बड़ा कुटुंब वाला हूं मैं, कौन पहचानते हो? इतना इतना यज्ञ क्या है, वाजपेयी हम वाजपेयी एवढा मोटा मोटा यज्ञ करे. वाजस्रवस एक यज्ञ છે એ કરે વાજપેયી કહેવાય. એવા બધા અમે છીએ. અજ્ઞાન વિમોહિતા, અનેક ચિત્ર વિભ્રાંતા, કામ ભોગેશ પ્રસક્તા, અસુચો નરકે પતંતી. ભગવાન કે આવા બધાને સીધી સીડી આપી છે, સીધી નરકમાં. બધા સીધા નરક, આવા અભિમાન કરનારા છે એને ભગવાન નરકમાં મોકલે છે. હવે એનામાં શું શું હોય? અહંકાર, બલમ, દર્પમ, કામમ, ક્રોધમ સંસ્કૃતા, મમાત્મા પરદેહેસુ. આટલા લક્ષણો એની અંદર હોય. અહંકાર હોય, બળનું અભિમાન હોય, દર્પ ઘમંડ હોય, કામ હોય, ક્રોધ હોય, આ બધું એને પરાયણ હોય. અને અભ્યુસૂય કહા, બીજાની નિંદા કરવા વાળો હોય. અને મારાથી બીજામાં શ્રદ્ધા કરવા વાળો હોય. તાનહમ દ્વિષધ કૃણાન સંસાર નરધમાન. હવે ભગવાન કે એની ટ્રીટમેન્ટ હું કરું છું સીધા કરવા માટે. ક્યાં મોકલું છે ને હું? તો કે આવા દ્વેષ કરવા વાળા પાપાચારીને, ક્રૂર કર્મી નરધમોને હું સંસારમાં વારંવાર આસુરી યોનિમાં મોકલું છું. બહુ ખરાબ યોનિ, આસુરી યોનિ, એમાં એને મોકલું છું. એ અર્જુન, મૂઢ મુझको ન પ્રાપ્ત હોકર જન્મ જન્મ આસુરી યોનિ કો પ્રાપ્ત હોતા. એનું ફળ છે કે આવો અહંકાર, આવો દર, આવી નિંદા, આવું ખરાબ કર્મ કરનારને આસુરી યોનિ મળે. એટલે ભગવાન કંઈક બધા મુખ બાજુમાં 3 કહી દો તમને. ત્રિવિધમ નરકસ્યૈદમ દ્વારમ નાશનાત્મનઃ કામ ક્રોધ તથા લોભ તસ્માદ એતત ત્રયમ ત્યજેત. કામ, ક્રોધ અને લોભ એ 3 નરકના દ્વાર છે અને એને તું ત્યાગ કર. છેલ્લે કહે છે કે આ બધાની વચ્ચે તારે શું કરવું અને શું ન કરવું એ જાણવું હોય તો તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો. તારા વ્યવહારમાં શું કરવું અને શું ન કરવું એના માટે તારા મનને પ્રમાણ ન માનજે. એના માટે શાસ્ત્ર અને શાસ્ત્રને આધારે જીવનારા સદગુરુ છે એ જે કહે એને પ્રમાણ માનીને તું જીવજે. તો એ રીતે આ દેવી આસુરી સંપત્ત વિભાગ યોગો નામ 16 અધ્યાય સમાપ્ત. તો આ સંપત્તિ, આસુરી સંપત્તિ અને દેવી સંપત્તિનો વિવેક કરવા વાળો આ અધ્યાય પૂરો થાય છે. અને હવે 17મો અધ્યાય છે. એમાં પણ જ્ઞાનની ચર્ચા નથી, પણ સામાન્ય વ્યવહારની ચર્ચા છે. આપણા બધા માટે બહુ જરૂરી છે. શ્રદ્ધા કેવી હોવી જોઈએ, દાન કેવું કરવું જોઈએ, આપણી માનસિકતા કેવી હોય, આપણું ખોરાક કેવો હોવો જોઈએ, આ બધી ચર્ચા 17મા અધ્યાયમાં છે. ખૂબ સરસ મજાની
એ બધું આપણે સાંભળવા માટે આવતીકાલે ભેગા થશું અને શનિવારે આપણા જ્ઞાન યજ્ઞની પૂર્ણાહુતિ અને બધા સાથે મહાપ્રસાદ પણ આપણે અહીંયા ગ્રહણ કરશું. અહીંયા આપણે અટકીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હવે એક